નમસ્કાર મિત્રો, આપણા ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જૂનાગઢ પધારી રહ્યા છે, વિસાવદર પણ પધારી રહ્યા છે અને બોરવાવ સાસણ પધારવાના છે. આવા 4-5 જગ્યાની વિઝિટ લેવાના હોય. હું આગળ વિસાવદર ગયો ત્યારે વિસાવદરની મેઇન બજારમાં સાવ સાયલેન્ટ ઝોન હતો. બધાના ધંધા બંધ કરી દીધા. લારી ગલાવાળા જે હતા રોજે રોજનું કરીને ખાતા હતા એ બધાય શાકભાજીવાળા બધાય રોડ ઉપર ઊભા હતા. આ લગભગ 70 ગામનું હટાણું હોય એ હટાણા કરવાવાળા બધા હેરાન થઈ ગયા, કારણ કે સાહેબ આવે છે એટલે બધાને રોજીરોટી છીનવી લેવાની. સાહેબ હું રોજીરોટી આપવા માટે આવતા નથી, એટલે આજે રોજીરોટી છીનવાઈ ગઈ બધાની સાહેબને. કારણ કે આટલો બધો બંદોબસ્ત કરવો પડે, કારણ કે જો સાહેબે જો સારા કામ કર્યા હોય તો આ બંદોબસ્તની જરૂર ન પડે. સાહેબને સતત બીક હોય, તંત્રને ખુદને બીક હોય કે સાહેબને કોઈક લાફો માર લે તો, સાહેબને કોઈક જોડું માર લે તો સીએમ સાહેબને તો મરાઈ જાય ને. એટલે સાહેબને કોઈનું સાંભળવું ન પડે, સાહેબને કોઈને ઠપકો ન મળે, સાહેબને કોઈને જોડવું ન પડે. સાહેબને એવા બીકણ મૃદુને મક્કમ નહીં પણ બીકણ વડાપ્રધાન આપણા સીએમ આવતા હોય એટલે આ બંદોબસ્ત એટલો બધો કરવો પડે. સારું કર્યું સીએમ સાહેબ આવ્યા તો અમારે વિસાવદરના રોડ રસ્તા થઈ ગયા, હેલીપેડ થઈ ગયું. કારણ કે હેલિકોપ્ટરમાં સાહેબ આવે છે, હેલિકોપ્ટર હેલીપેડ જ ઉતરે. ક્યારેક ભીં પડે તો ગમે ત્યાં રોડ ઉપર ખેતરમાં ઉતરી જાય, પણ અત્યારે તો હેલીપેડ ફર્સ્ટ ક્લાસનું માન લો કે એમાં શું છે કે 70-80 લાખનું કરી નાખ્યું હોય છે બિલ ઉધારી. એટલે સરસ મજાનું હેલીપેડ બનાવ્યું. આવી રીતે બોરવાવ આવતા હોય ત્યાં પણ હેલીપેડ બનાવ્યું છે, ભવનાથમાં આવતા હેલીપેડ આવતું હોય. કારણ કે અધિકારીનો કયા કર્યા હોય પણ એ બધા ભૂલી ગયા છે કે જેમ અધિકારી પગાર લે છે એમ તમે પગાર લ્યો છો. તમે જનતાના સેવક છો તો જનતાને હેરાન કેમ કરો છો? તમને રૂપિયા વાપરવા એટલે આપ્યા છે કે ભારતના વિકાસ માટે એ યોગ્ય યુઝ થાય એટલે. પણ તમારી તો કંઈ લેવા દેવા નથી કાંઈ. સ્પષ્ટ બહુમતી હોય, આપ પ્રજાએ તમને મત આપ્યા છે એના જ રૂપિયા તમે બગાડો છો અને પાછો પગારે લ્યો છો પાછા. ખરેખર તમારે પ્લેનમાં રાજકોટ આવવું જોઈએ. રાજકોટથી તમે જુનાગઢ આવો ને તો ખબર પડે કે કેટલા ઓવરબ્રિજ આવે છે, કેટલા ડાયવર્ઝન આવે છે, અમારી દિશા શું થાય છે. 100 કિલોમીટરનો રસ્તો હોય અને 2 કલાક થાય છે. એ જોજી. બીજી વિનંતી અમારી એ હતી કે તમે ખરેખર ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની જોડતી કડી છે સાસણ વિસ્તાર. વિસાવદરથી શોર્ટકટ રસ્તો સાસણ જાય છે 14 કિલોમીટર. સારામાં સારો ગીચ જંગલમાં છે. તમારે જંગલ સફારી કરવી હોય સાસણની તો તમે વિસાવદરથી સાસણ જાઓ તો ખબર પડે કે અમારી દિશા શું છે. તમે એ હાલવાની ખાલી કરો ને તો અમારો રોડ તો થઈ જાય. વિસાવદર સાસણનો રોડ કરવા માટે આ જ રસ્તો છે. સાહેબને કહો કે ભાઈ વિનંતી કરો સાહેબ, તમે અમારી ઈચ્છા છે કે તમે વિસાવદરથી સાસણ જાઓ એટલે કા ઓવરબ્રિજ થઈ જાય ને કા રફ રસ્તો થઈ જાય, સારો તો થઈ જાય. એટલે અમે તો કાંઈક માન લો કે સરખી જીવી શકીએ અને તમારે ખાલી ઓર્ડર જ કરવાનો છે તંત્રને. આની પહેલાં તમને ખ્યાલ હોય તો આપણા પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ગીર સોમનાથમાં સોમનાથની પ્રસંગમાં આવ્યા હતા. કાંઈ લેવા દેવા વગરનું 1000 વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીએ જ્યારે સોમનાથ લૂંટ્યું, એ લૂંટોના આપણે દુઃખ હોય કે એનો ઉત્સવ કરવાનો હોય. કોરોનામાં જેમ માન લો માણસો મરતા હતા ત્યારે સાહેબે થાળી વાટકા વગાડ્યા, એટલે ઉત્સવ કરવાનો છે. મોહમ્મદ ગઝનીએ 1000 વર્ષ પહેલાં માન લો કે આવી રીતે આપણું સોમનાથ લૂંટ્યું હતું. 1000 વર્ષ પૂરા થયા. 1000 વર્ષ પૂરા થાય એટલે એનો ઉત્સવ કરવાનો હોય અને કરોડો રૂપિયા બગાડી નાખ્યા. કાંઈ લેવા દેવા ખરા? એ પ્રસંગ કરવાનો મિનિંગ શું? અને કરવું હોય તો સોમનાથ ટ્રસ્ટ કરે ને. તમારે કરવાની જરૂર શું હતી સરકારને? સરકારી ખર્ચે ટ્રસ્ટમાં રૂપિયા છે જ. આની પહેલાં મેં કીધું હતું. એટલે તમે બધા રૂપિયાના બેફામ બગાડ કરો છો અને આમ જનતાને વિશ્વાસમાં લઈને ખોટા મત લઈ લ્યો છો. સદબુદ્ધિ ભગવાન તમને આપે તેવી અમારી નમ્ર વિનંતી. આજે સીએમ સાહેબને વિનંતી હજી કરું છું કે આજે તમે વિસાવદરથી સાસણ રોડ ઉપર હાલો તેવી ખાસ નમ્ર વિનંતી. સાહેબ તમે સારું કર્યું આવ્યા, અમારા રોડ રસ્તા સારા થઈ ગયા અને હજી એક આ બાકી રહી ગયું છે. એટલે હવે બીજી વાર આવો ત્યારે મારી વિનંતી છે તમે રાજકોટમાં પ્લેનમાં આવો ને પ્લેનથી તમે જુનાગઢ આવો તો ખબર પડે દિશા શું છે. અને વિસાવદરથી તમે સાસણ જાઓ તો ખબર પડે કે અમારી દિશા શું છે. તંત્રને પણ વિનંતી છે અને ઓફિસરોને પણ વિનંતી છે, આઈબી વાળાને પણ વિનંતી છે કે સાહેબને આવા મેસેજ પુગાડો કે સાહેબ આવી વિનંતી આમ જનતાની છે. જય હિન્દ, જય ભારત.